મહેસાણા જિલ્લામાં 3 મહિના પહેલાં એક લૂંટની ઘટના બને છે। આ રાજકીય નેતાના ત્યાં જે લૂંટ થઈ હતી તેના આરોપીઓ પકડાઈ ચૂક્યા છે, પરંતુ પોલીસ માટે હજી પિક્ચર અભી બાકી છે તેવી સ્થિતિ સર્જાઈ છે। આરોપીઓ કોણ હતા, તેઓનો માસ્ટર પ્લાન લૂંટનો શું હતો, કેટલા વર્ષ પહેલાં તેઓએ લૂંટનું પ્લાનિંગ કર્યું હતું, સાથે આ 3 મહિના દરમિયાન પોલીસે કેટલા સીસીટીવી ફૂટેજ તપાસ્યા અને કેવી રીતે આરોપીઓનું પગેરું શોધ્યું તેની વાત કરવી છે। નમસ્કાર મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે તોફિક ગાંચી। ઘટનાની વાત કરીએ તો 3 મહિના પહેલા મહેસાણા જિલ્લાના જોટાણા ગામ છે। આ જોટાણા તાલુકાના સાંથલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક લૂંટની ઘટના બને છે। આ લૂંટની ઘટના કોઈ સામાન્ય વ્યક્તિના ત્યાં નહીં, પરંતુ એક રાજકીય નેતાના ત્યાં બને છે। આ કોંગ્રેસના નેતા હતા જેમનું નામ છે મૃગેશ ચાવડા। તેમનો બંગલો હતો પ્રેરક બંગલો। આ બંગલો GB રોડ પર આવેલો છે। ત્યાં ધોળા દિવસે એક કિયા ગાડી આવે છે। આ કિયા ગાડીમાં 5 વ્યક્તિઓ સવાર હોય છે, આ બંગલોઝમાં ઘૂસે છે, તેમજ પરિવારના જે સભ્યો હતા તેમને બંધક બનાવે છે। તેઓ બંધક તેમની પાસે રહેલા બંદૂક અને ચપ્પાની અણીએ બનાવે છે। આ 5 વ્યક્તિઓ ઘરમાં 80 તોલાથી વધારે સોનું, રોકડ, ચાંદી સહિત 44 લાખથી વધારે મુદ્દામાલની લૂંટ કરી હતી। આ લૂંટ કર્યા બાદ આરોપીઓ ફરાર થઈ ચૂક્યા હતા। આ ઘટના બનતા જિલ્લાની જે પોલીસ હતી તે જોટાણામાં ઉતરી ગઈ હતી અને આરોપીઓનું પગેરું શોધી રહી હતી, પરંતુ ઘટનાને 3 મહિના થવા છતાં આરોપીઓ પકડાતા નહોતા। તેમાં ગઈકાલે આ જે લૂંટના આરોપીઓ હતા તેમાંથી 3 આરોપીઓ પકડાયા છે। જ્યારે પોલીસે આ 3 આરોપીઓની ધરપકડ કરીને આ 3 આરોપીઓ લૂંટ કેવી રીતે કરી તે સાંભળી પોલીસ પણ ચોંકી ગઈ। આ તેમનો જે પ્લાન હતો તે થોડા મહિના અગાઉનો નહીં, પરંતુ વર્ષો પહેલાનો હતો। ઘટનાની વિગતે વાત કરીએ તો જે મુખ્ય આરોપી છે જમશેદ અલી, આ જમશેદ અલીનો મુખ્ય વ્યવસાય છે ચામડાનો, તેમજ જેના ઘરે લૂંટ થઈ હતી તેઓ પણ આ વ્યવસાય સાથે સંકળાયેલા છે। આ બંને છેલ્લા 10 વર્ષથી એકબીજાથી પરિચિત હતા। આ જે આરોપી છે જેના ત્યાં લૂંટ કરી હતી તેમને જીવનશૈલી, રહેણીકહેણી અને આવકથી જાણતા હતા। તેથી આ આરોપી જમશેદ અલી 3-3.5 વર્ષ પહેલા એક લૂંટનો પ્લાન બનાવે છે। એ માટે તે યુપીથી માણસો બોલાવે છે। ત્યારબાદ તેઓ પાલનપુર રોકાવા માટે એક મકાન ભાડે રહે છે, પરંતુ તેઓનો લૂંટનો પ્લાન સફળ નથી થતો। ફરી એક વખત આ આરોપીઓ 3 મહિના પહેલા આ જે લૂંટનો પ્લાન સફળ નહોતો થયો તેમાં સુધારા વધારા કરી લૂંટનો સફળ પ્લાન બનાવવાનું તેઓ આયોજન કરે છે। સૌ પ્રથમ તો તેઓ કિયા ગાડી લઈ જોટાણા પહોંચે છે, પોતાનો જે પ્લાન બનાવ્યો હતો તે મુજબ લૂંટ ચલાવે છે। હાલ તો પોલીસે 3 આરોપીઓને દબાચ્યા છે, પરંતુ હજી 5 આરોપીઓ છે તે બાકી છે। સાથે જે 44 લાખથી વધારે જે લૂંટ થઈ હતી તેમાંથી પોલીસ પાસે હજી 1,10,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત થયો છે, બાકીનો પકડવાનો બાકી છે। પોલીસે આ લૂંટનો પ્લાન 3 મહિનામાં કેવી રીતે ઉકેલ્યો તે પણ સાંભળવા જેવી વાત છે। આ 3 મહિના દરમિયાન પોલીસે 6 જિલ્લામાં અલગ અલગ 400થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસ્યા, સાથે દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ તેમજ ઉત્તર પ્રદેશના ગેંગના સભ્યો હતા જે પોલીસ પાસે માહિતી હતી, ત્યાંનું જે લોકલ ઇન્ટેલિજન્સ હતો તેનો પણ તેઓ ઉપયોગ કર્યો છે। આમ આ પોલીસે 3 મહિના બાદ આ જે લૂંટની ઘટનાનો ભેદ હતો તે ઉકેલી નાખ્યો છે। હાલ 3 આરોપીઓ પોલીસની પકડમાં છે, જ્યારે અન્ય 5 આરોપીઓ તેમજ વધુ મુદ્દામાલની પકડ માટે પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે। આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી જો આપને પસંદ આવતી હોય તો નવજીવન ન્યૂઝની ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।